એ મારા ફળિયાના એ વડ કેરી ડાળ એક હિચકો હિરલે મળ્યો તન સો સલામ મારા ફૂલ. સાહેબ આજ એક એવી વાત કરવી છે. ભારત વર્ષની સંસ્કૃતિ શું છે, ભારત વર્ષની દીકરી શું છે, ભારત વર્ષના સંસ્કાર શું છે, અને એમાં કાઠિયાવાડના સંસ્કાર શું છે. મારે વાત એ કરવી છે કે જૂનો સમય અને જૂના સમયની અંદર એમ કહેવાય કે એક મર્દ માનવી પણ જ્ઞાતિએ કણબી પટેલ છે, પાટીદારનો દીકરો છે, અને એને ખબર પડી કે મારી દીકરી હોનબાઈ જુવાન થઈ ગઈ છે, અને જો એને મારી હેડીનો કોઈ મારો વેવાય મળી જાય, મારા હેડીનો કોઈ માણસ મળી જાય ને તો હોનબાઈ નું હક પણ કરવું છે. ઘોડીની માથે રાંગ વાળી એને 5 ગામની જેની ઘેર પટલાઈ છે સાહેબ, ઈ પટેલ ઘોડી લઈ અને ગામત્રે નીકળી ગયો. પાટીદાર સમાજનું એક સંમેલન છે, મેળાવડો છે, અને આ તો જાજરમાન માણા 5 ગામનો પટેલ માણા આવ્યો, માણા આદર સત્કાર આપી અને આસન આપ્યું છે. ઈ વાતો થતા કોઈએ વાત કરી કે પટેલ સાંભળ્યું છે કે તમારી ને એક દીકરી જુવાન છે, તો કે હા બાપા, અને એના જોણ હાથું જ નીકળ્યો છું તો સામે જ બેઠેલો એક કોઈ એવો માટી પટેલ, માટી ખેડૂ પાટીદારનો દીકરો, અને કોઈએ કીધું કે જો તમારે દીકરી હોય તો તમારી વડ કહેવાય ને એમ જેની ઘેરે 5 ગામની પટલાઈ છે એવો આ ખેડૂ માણસ છે ને એને દીકરો છે. ખાનદાની ઠાહો ઠાહ ભરી છે. ટૂંકમાં વાત કરું સાહેબ, આજનો આ યુગ, આજનો આ જનરેશન સાંભળજો, પેલા આમ સંબંધ થતા, જોવા જવાની વાત નહીં મિત્રો, પણ ગામત્રે ગેલો બાપ હોય અને ટૂંકમાં વાત કરું કે ઈ 5 ગામની જેની ઘેર પટલાય છે ઈ નાતે વાત કરી અને ન્યાય એમ કહેવાય કે દીકરીનો હામી વાત નક્કી થઈ. દીકરીનો રૂપિયો નાળિયેર લઈને માણસ ઘેરે આવ્યો અને પટલાની બાયુ માણસને કીધું કે સાંભળ્યું તો હા ફલાણું ગામ ફલાણી હાથ અને 5 ગામની જેની ઘેર પટલાઈ છે, આપણી જેવા એવા એક પટેલના દીકરા એટલે હોનબાઈ નું માગું નક્કી કરીને આવ્યો છું, લ્યો આ રૂપિયો નાળિયેર હાચવીને મૂકી દો. મારે વાત સૌરાષ્ટ્રની કરવી છે સાહેબ. સૌરાષ્ટ્રની પાટીદારની દીકરી કોને કહેવાય એનો આ સત્ય પ્રસંગ હું તમારી સામે કહું છું કે ઘડિયા લગન લેવાના, પણ જેની ઘેર 5 ગામની પટલાઈ છે સાહેબ, મહેમાન ઠાહો ઠાહ આવી અને 5 ગામનો માણસ એમ કહેવાય કે જ્યાં હલસ બોલે છે, દીકરીની જાન આવવાની તૈયારી છે, સામેના પ્લોટ વિસ્તારમાં બીજાના ઘેરે દીકરીની જાનનો ઉતારો. પણ કહેવા દો સાહેબ કે ઈ પાટીદારી 5 ગામનો પટેલ છે, જાજરમાન છે, આબરૂદાર માણસ છે, એવી જાડેરી જાન લઈને આવ્યો છે, ઉતારો છે, પણ એની અંદર 5 ગામની જેની ઘેર પટલાય છે, પણ સાહેબ દુશ્મન તો જગત આખાના હોય, કોઈ સાના હોય અને કોઈ જગ જાહેર હોય. એમાં આ પટેલનો જેની દીકરીની જાન આવી છે ગામમાં કોઈ દુશ્મન માણા, અને વરરાજાને જઈ અને કાન ભંભેરણી કરી આવ્યો કે જુવાન તું જેને પવનમાં આવ્યો છો ને ઈ દીકરી એક આંખે આંધળી છે, એક આંખે કાણી છે, કદરૂપી છે, અને તું તો દેવના ચક્કર જેવો છો. આજ તું જેને પમણો આવ્યો ને જરાય તને અનુકૂળ નથી, તારા બરોબરની નથી સાહેબ. આટલું બોલીને વહી ગયો, કારણ કે આછા પહેરે લુગડા અને વાતું કરે ગજબ, એ રાજાનું મન રીઝવવા ઓલા બોલા કરે ગજબો. આછા પહેરે લુગડા આવો માણા ઈર્ષાળો વયો ગયો, અને અહીંયા વરરાજો હેઠો કે હું આવો રૂપાળો માણા છું, મારા બાપની ઘેર 5 ગામની પટલાઈ હોય, જે કન્યાને પરણવા આવ્યો, કારણ કે જોવાનો રિવાજ નહોતો એટલું નહીં જીગાભાઈ, પણ ઘોડે ચડી અને જ્યાં સુધી હાહરાના માંડવે ન આવે ત્યાં સુધી હાહરાની ઘેરે ન અવાય. આ કાઠિયાવાડના સંસ્કાર. છોકરાએ બાપને બોલાવીને કીધું મેં સાંભળ્યું કે છોકરી એક આંખે કાણી છે જેને હું પરણવા આવ્યો, મારે એને પરણવું નથી સાહેબ. મરદા મરદ માણસ આજ પાટીદારનો દીકરો એના દીકરાને મનાવે છે કે અમારી ધોળામાં ધૂળ નાખમાં કે ના બાપુ, અને આ અહીંયા હામૈયાનું મોડું થાય છે, માંડવે જાનની રાહ જોવાય છે, અને સમાચાર માઠા સમાચાર ભૂગ્યા સાહેબ કે વરરાજાના કાનમાં કોઈ કે કાન ભંભેરણી કરી છે, તું જેને પરણવા આવ્યો ને ઈ દીકરી એક આંખે કાણી છે, કદરૂપી છે, અને વરરાજો હેઠો છે, ને અહીંયા સાહેબ જેની ઘેર 5 ગામની પટલાઈ છે, જેની દીકરીની જાન આવી છે ને સાહેબ, ઈ બાપ આજ માંડવાની વિષમાં ભાંગીને ભૂકો થઈ કે આજ જો મારી દીકરીની જાન લીલા તોરણે પૈણા વગરની પાછી જાહે તો 5 ગામની મારી ઘેર પટલાઈ છે, મારા આબરૂનો ધજાગરો થાય. ઈ
માથેથી પાઘડી હેઠી ઉતારી અને માંડવામાં રોવે છે. એમાં ગણેશ થાપના પાસે બેઠેલી દીકરીને કોઈ સમાચાર દીધા કે તારા મૂર્તિયાએ આવી હઠ લીધી છે કે જ્યાં સુધી હું એને જોઉં નહીં ત્યાં સુધી મારે ફૂલે કે ચડી એ ત્યાં સુધી મારે એમ કહેવાય કે જાન લઈ અને માંડવે નથી જવું. તારો બાપ માંડવે રોવે છે સાહેબ. દીકરીએ ગડગડતી દોઢ ખાંડી અને માંડવામાં જે બાપ રોવે છે, 5 ગામનું માણા હૈયું દડાય છે. ત્યાં આવીને દીકરીએ કીધું બાપુ આટલી વાતમાં હું કામ રોવો છું? પણ કે બટા જ્યાં સુધી તોરણે ચડી અને માંડવે ન આવે ત્યાં સુધી મારે તને બતાવવી કેમ કે બાપુ તોરણે ચડીને માંડવે ન આવે ત્યાં સુધી જોવાનો રિવાજ છે ને. પણ બાપુ એક કામ કરો ને કે શું કે જાનનો ઉતારો છે ને એની બાજુમાં આપણા કોઈ પટેલના ઘરે 5 મિનિટની મુલાકાત રાખો. વરરાજો એના 2 મિત્રોને લઈને આવે અને અહીંથી હું 2 મારી બેનપણીઓને લઈને જાઉં. હું એને ચા પાઈ દઉં. ઈ મને જોઈ લે બાપુ હું ક્યાં કદરૂપી છું, હું ક્યાં કાણી છું. માણસોએ વાત મંજૂર રાખી, વાત બરોબર છે. ટૂંકમાં વાત કરું નક્કી થયું. બાજુએ મુલાકાત ગોઠવાણી બાજુના ઘરે. વરરાજો અને 2 અણુવર ને 2 મિત્રો છે અને અહીંથી હોનભાઈ હોડે શણગાર સજી. અને સાહેબ મેં કીધું ને વય નાની અકલ વધુ અને ઉજળા હોય આચાર. આવી દીકરી એમ કહેવાય કે ચા લઈને આવી પણ આવતા જોઈતા તો એમ કહેવાય કે મૂર્તિ ઢીમ થઈ ગયો. રૂપના અંબાર જેવી દીકરી, કેરીની ફાટ જેવડી જેની આંખું છે અને કડિયાથી તડકને વળાંક લઈ લે આટલું જેનું રૂપ આટા લઈ ગયું છે. ખબર પડી કે કોકે મારી કાન ભંગુરની કરી હતી. સાહેબ સાંભળજો. દીકરીએ ચા પીરસી, વરરાજાએ મૂર્તિએ ચા પીધી અને ચા લીધા પછી દીકરી એમ કીધું હવે તમે મને જોઈ લીધી, હું એક આંખે કાણી છું? તો કે ના. હું કદરૂપી છું? તો કે ના. કે હવે તમે મારી હારે લગ્ન કરવા તૈયાર છો? સાંભળજો સાહેબ, સૌરાષ્ટ્રની દીકરી કોની કહેવાય. મેં આજ વાત કરી છે ધન છે તને પાટીદારની સૌરાષ્ટ્રની દીકરી, એનો આ પ્રસંગ છે. અને ત્રીજી વાર કન્યાએ કીધું કે હવે હું રૂપાળી છું, હું તને ગમું છું, મારી હારે લગ્ન કરવા તું તૈયાર છો? તો કે હા. અને ત્યારે એ દીકરીએ હાકલો કરીને કીધું તો સાંભળી લે હવે તું મને પસંદ નથી. હે હવે તું મને પસંદ નથી ભલા માણા. આજે મારા બાપનું મોત કરાવે જેના કાન હોય અને આંખ નો હોય, કાનનો નબળો હોય ને, અને બાપને બોલાવીને કીધું તું બાપુ 5 ગામનું પટેલ પાટીદાર સમાજ ભેગો થયો છે, આમાંથી ગમે એક આદમીનો હાથ પકડીને એની હારે હું ચોરીના 4 ફેરા ફરવા તૈયાર છું. પણ જેના કાનનો હીણો માણસ છે ને એની હારે મારે ફેરા ફરવા હું તૈયાર નથી. ગરીબને આપી દે મને મંજૂર છે. ને કહેવા દો સાહેબ કે ઈ પટેલના દીકરાની જાન લીલા તોરણે પાછી ગઈ અને એક નાનો ખેડૂતનો દીકરો, એક નાનો કણબીનો દીકરો, અને ઈ દીકરાને એમ કહેવાય કે માંડવે બેહાડી અને ઈ દીકરી એની હારે ચોરીના 4 ફેરા ફેરાતા. સાહેબ એટલે અમારા લગ્ન ગીત કહે છે કે ઊંચો તે વરના જોજો દાદાજી, ઊંચો તે નહીં તો નેવા ભાંગ છે. ઊંચો એટલે લાંબો નહીં પણ અભિમાનનું જાળવું હોય એવો નહીં, આવો સંસ્કારી. અને સાહેબ એ ગરીબના ખેડૂતના દીકરાની હારે એ અમારી પાટીદારની દીકરી ચોરીના 4 ફેરા ફરી અને હાહરે વહી ગઈ. સાહેબ આને સંસ્કૃતિ કહેવાય. એટલે આજની મારે આ મુલાકાતમાં હું કહું છું કે ધન છે ધન પાટીદારની દીકરી, ધન છે ધન પાટીદાર.